હેલો. હા બોલો. એરું જુડું જુડું થતા તને ભાઈ પીડા વાળું કોણ મળ્યું રે? અરે કોઈ નહીં, હું વાત સાંભળો ભગવતબેન, મેં તો ખૂબ હું તો બેરેજીનો ભૂપો છું. મારો તો વીર છે. વાત સાંભળો, ખાલી હું નીકળું ને ખાલી મારો જે કોમ છે ભગવાન મારો વીર નાગસંગ વીર કોમ કરે. એરું મન આખું મેવાડ તમે હરાવવા પર હું જીત્યો ને. મારું કોમ બે લોકોના કોમ કરીને હું જીત્યો ને. અરે કોઈ મેવાડ ની જગ્યા છે બાપડા તારે હોય ને કણી હે ને યો કસરું ગાલ્યો ભાઈ મેં. હા કોઈ વાંધો નહીં ભગવતબેન, તું ફરી છે હીરાગરમાં હરગડામ ફરા હરાવા કોઈ નહીં. હવે તારું ખેલ પૂરું, હું મારું ખેલ હવે કરીશ. 5 વર્ષ પંચાયતમાં હું રહેવાનો જ છું. મને કહો, મને કોઈ હલાય એકવાનો નહીં. 5 વર્ષ હું ધરીશ છું પંચાયત. સંપૂર્ણ હરાવે ભાઈ. જો પંચાયતમાં હું ડેપ્યુટી સરપંચ હું છું. પંચાયત સેક્રેટરી કહું કે હું તો તમારું મૂતર છે એટલી તાકાત ધરાવું છું. મોટો રાજકારણી હું જીતી લઉં છું. જો પોલિટિશિયન તો પોલિટિશિયન મારું જ છે. તમારે જે અરજી આલવી મારા વિરુદ્ધમાં અરજી આલી દેજો. જોતા કોર્ટમાં મને લઈ જવું. હું તો કોર્ટ કરી તો નાથું મેવાડીનું જો મારા અંદર મારે તો જેલ પકડીને આવ્યો. હવે જો હું તો દબાણ હટાવવાનો જ છું. આજે સોમવારે મારી વાત સાંભળો. હા ભાઈ. એ સોમવારે પંચાયત આગળ બધું હટાવી નાખવાનું છું. હા ભાઈ. પછી કહેતા નહીં કે પૂનમભાઈ હટાવી દબાણ. કેવું તું મારા ભાઈ તો કેવું હું તો પતા દો. જો પંચાયત આગળ તો પોણી ભરવા આગળ કોઈ લારી નહીં ઉભી રાખતું એ લારી મારી ઉભી રાખે તો ખૂણામાં હોય એમ મારી લે લારી ઉભી રાખે. પછી તમારે જે તમારે ડેપ્યુટી છે બકાજીને બોલાવજો, ફલાણા જેને ગામનો રાજનભાઈ બોલાવજો, જેની તાકાત એને બોલાવી લેજો. મારે એક ભાઈ જો ખાલી ભાઈને જ બોલાવું. હા, જેને તમારે જો બકાજીને બોલાવી લેજો, રાજનભાઈને બોલાવી લેજો. મારી બેન તો સહી વગર કોઈ આમ કે પૂનમસિંહને ઓર્ડર વગર તો એનો બેન તો રાજકારણ છોડી નાખી. એટલા માટે ફોન કર્યો છે. તારી મરજી ભાઈ. બસ હું તો કયો વધુ ભગવતી, હું એવો માણસ છું લોકો મને જીમ આપી દઉં છું, પણ મારે જે દગો કર્યો એટલે મારો ભેરે પોક છે. મેં તો દગો કર્યો ભાઈ પહોંચીને ભાઈઓ. જો મારો જ એને દગો કર્યો મારો ભેરે પોક છે. મારો ક્ષેત્ર વીર છે ને, હું ક્ષેત્ર ભોપો છું. એ કશું નહીં રાખો ભાઈઓ. તારી પાસે ઘણી મદદ કરી હતી ભાયા. ના પણ ફરી છે, જો ફરી તમારે જીવ પડ્યું છે.